Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग you remember in our last lecture what we had learned? આપણે last lecture માં શું કર્યું હતું? Yes, red color ઉપર જ ચર્ચા કરી હતી, right? આપણે red colorના things, red colorના object, red colorની eating things, like many things we had seen, right? આપણે ઘણું બધું જોયું હતું જે રેડ કલરનું હતું, રાઈટ બચ્ચા લોગ? તો ચલીએ આપણે આજે પણ રેડ કલર ઉપર જ કન્ટિન્યુ કરવાનું છે અને આપણે આજે રેડ કલરનો ટોપિક ફિનિશ કરવાનું છે. ઇટ ઇઝ અ લાસ્ટ લેક્ચર ઇન રેડ કલર. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ. સો બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તો ચલીએ બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂ કરીએ. સો આર યુ રેડી કિડ્સ? તો હિયર વી સ્ટાર્ટ રેડ કલર ક્વેશ્ચન આન્સર. આજે આપણે શું કરવાના છીએ? આજે આપણે કરવાના છીએ ક્વેશ્ચન આન્સર્સ. ઓકે, ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ. લખીએ RED રેડ. RED રેડ લખ્યું. RED રેડ. RED રેડ. આપણે આજે રેડ પર જ કન્ટિન્યુ કરવાના છીએ. તો ચલીએ રેડ લખ્યું બચ્ચા લોગ. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણે આજે કરશું ક્વેશ્ચન આન્સર્સ. વોટ વિલ ડુ? ક્વેશ્ચન આન્સર્સ. આજે આપણે શું કરશું? યસ, ક્વેશ્ચન આન્સર્સ. ક્વેશ્ચન આન્સર. તો આર યુ રેડી કિડ્સ? ચલીએ કેપ્શન લખીએ એટલે કે હેડિંગ આપીએ ક્વેશ્ચન QUESTION. QUESTION question. ANSWER. ANSWER લખ્યું બચ્ચા લોગ. QUESTION question. લખ્યું. ANSWER answers. question answers. तो चलिए शुरू करिए बच्चा लोग. क्वेश्चन नंबर 1 જોતા પહેલા આપણે એક ઓબ્જેક્ટ જોશું જેને રિલેટેડ જ ક્વેશ્ચન આવશે. ઓકે બચ્ચા લોગ? તો ચલિए આપણે એક ઓબ્જેક્ટ જોઈએ. શું છે આ? યસ, રેડ એપલ. રેડ એપલ. શું છે? રેડ કલરનું એપલ. તો ચલિए એપલ શું છે? ફ્રૂટ યા વેજીટેબલ? ફ્રૂટ. વેરી ગુડ. તો ચલિए પહેલા તો આપણે લખીએ એપલ. લખ્યું. હવે આપણે જોશું આ એપલને રિલેટેડ આપણને કયો ક્વેશ્ચન આવે છે. તો હવે જે ક્વેશ્ચન આવશે આપણને એ ક્વેશ્ચન છે રિલેટેડ ટુ ફ્રૂટ. આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું એનું રિલેટેડ છે ફ્રૂટ સાથે. ઓકે, તો ચલીએ ક્વેશ્ચન લખીએ. વોટ WHAT વોટ is THE the
COLOUR color. WHAT what. IS is. THER the. COLOR otherwise COLOUR color. લખ્યું color. OF of. THE the. THE the. લખ્યું બચ્ચા લોગ. Color of an apple. I'll repeat. WHAT what. IS is. THE the. COLOUR color. OF of. ANN. APPLE apple. What is the color of an apple? चलिए આપણે શરૂઆતમાં જોયું હતું એપલનો કલર શું છે બચ્ચા લોગ? જોયું હતું ને? યસ. તો ચલિए આન્સર શું થશે? આન્સર લખીએ an apple is red. ANN APPLE apple. IS is. RED red. Answer is an apple is red. An apple is red. અહીંયા પૂછ્યું હતું એપલનો કલર શું છે? તો આન્સર છે વ્હાઇટ. કયો કલર હતો એપલનો? આપણે જોયો ને જસ્ટ. Yes, it is white. White ने? ना, red color. Very good. तो चलिए an apple is red. An apple is red. લખ્યું બચ્ચા લોગ? હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન લખતા પહેલાં આપણે આ એક ક્વેશ્ચન જે જોયો છે એને સ્પેલ આઉટ કરીએ અને જોતી રીડિંગ કરીએ. ચલીએ તો ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ. WHAT વોટ. મારી સાથે સ્પેલ આઉટ કરો. IS ઇઝ. THE ધ. COLOUR કલર. OF of. ANN apple. લખ્યું? ANN APPLE apple. चलिए आंसर. An apple is red. ANN APPLE apple. IS is. RED red. RED red. લખ્યું? An apple is red. चलिए क्वेश्चन नंबर 1 and answer number 1 has been done. Done बच्चा लोग. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. એ પહેલા આપણે જોઈએ ઓબ્જેક્ટ. તો ચલિए આ શું છે? યસ, રોઝ. શું છે? રોઝ. તો રોઝનો કયો કલર છે? રેડ કલર. વેરી ગુડ. રોઝનો કયો કલર છે બચ્ચા લોગ? રેડ. તો ચલિए લખીએ રેડ રોઝ. રેડ રોઝ લખીએ. RED રેડ. ROSE રોઝ. રેડ રોઝ.
રેડ રોઝ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન જોવો છે. હવે ક્વેશ્ચન જે આવશે એ છે ઇઝ રોઝીસ આર રેડ ઇન કલર. ચલિए લખીએ. ક્વેશ્ચન નંબર 2 is is roses 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 are arr red red in color color color. Question mark. અહીંયા આવ્યું question mark. I'll repeat. is roses roses arer લખ્યું. red red in color color color. Question mark. Question number 2 છે is roses are red in color. તો હમણાં આપણે જે રોઝ જોયું એ રેડ હતું કલરમાં. યસ. તો આન્સર ઇઝ યસ. આન્સર ઇઝ યસ. YES યસ. Roses are ROSES roses ARER red 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 in yes roses are red. આપણે શોર્ટમાં લખીએ. yes roses are red. yes 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 ROSES roses ARER red 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 રેડ. ચલીએ આજે આપણે બે ક્વેશ્ચન આન્સર જોયા અત્યાર સુધી. એ બંનેનો આન્સર શું હતો? રેડ જ હતો ને, રાઈટ? હા. તો ચલીએ આન્સર આપણે જે પણ આવશે એ તકરીબન રેડની સાથે જ આવશે, કેમ કે આપણે અત્યારે જે કોન્સેપ્ટ છે એ શું છે? રેડ. વેરી ગુડ. ચલીએ ક્વેશ્ચન નંબર 2 રીડ એન્ડ સ્પેલ આઉટ વિથ મી. મારી સાથે રીડ કરીએ અને સ્પેલ આઉટ કરીએ. ઇઝ રોઝીસ આર રેડ ઇન કલર. રેડ ઇન કલર. ચલિए आंसर लिखिए. यस roses are red. चलिए डन. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. પર 3 ક્વેશ્ચન જોતા પહેલા આપણે અમુક ઓબ્જેક્ટ્સ જોઈએ. ચલિए व्हाट इज दिस? આ શું છે? हाँ कैप्सिकम. रेड कैप्सिकम. रेड कैप्सिकम. RED red. CAPSICUM
capsicum. Red capsicum. चलिए લખ્યું રેડ કેપ્સિકમ. હવે આપણે જોઈએ હજી એક ઇમેજ, રેડ ચીલી. રેડ ચીલી. રેડ ચીલીઝ શું છે આ? રેડ ચીલીઝ. ચલિए આ બંને શું છે બચ્ચા લોગ? આ બંને વેજીટેબલ છે, રાઈટ. ચલિए આ બંને છે વેજીટેબલ્સ. આ બંને વેજીટેબલ્સ છે, રાઈટ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. આ પણ એક વેજીટેબલ આવ્યું. ચલિए આ શું છે? આ છે ટોમેટો. વેરી ગુડ. આ છે ટોમેટો. આ પણ એક વેજીટેબલ જ છે, રાઈટ બચ્ચા લોગ? હા, તો ચલિए આપણે 3 વેજીટેબલ્સ જોયા, ટોમેટો, કેપ્સિકમ એન્ડ ચીલી. 3 જોયા, રાઈટ બચ્ચા લોગ? હવે આપણે જોઈએ ક્વેશ્ચન. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન નંબર 3, નેમ સમ રેડ વેજીટેબલ્સ. NAME, name. SOME, some. RED, red. Vegetables. VEGETABLES, tables. લખ્યું VEGETABLES, vegetables. લખ્યું બચ્ચા લોગ? ચલિए ક્વેશ્ચન ઇઝ નેમ સમ રેડ વેજીટેબલ્સ. તો હમણાં આપણે કેટલા વેજીટેબલ્સ જોયા રેડ કલરના? હા, 3. કયા કયા? ટોમેટો, કેપ્સિકમ એન્ડ ચીલીઝ. વેરી ગુડ. ચલિए આપણે 3 વેજીટેબલ્સ જોયા અને અહીંયા આપણે કયા લખશું? અહીંયા આપણે કોઈ પણ 2 લખી દઈએ. તો ચલિए લખ્યું ટોમેટો એન્ડ કેપ્સિકમ. શું લખ્યું? ટોમેટો એન્ડ capsicum. લખ્યું TOMATO, tomato. TOMATO, tomato. AND, and. Capsicum. CAPSICUM. લખ્યું CAPSICUM, कैप्सिकम. चलिए डन बच्चा लोग. આપણે ક્વેશ્ચન નંબર 3 સ્પેલ આઉટ કરીએ અને મિસની સાથે રીડિંગ પણ કરીએ. નેમ, NAME, નેમ. સમ, SOME, સમ. રેડ, RED, રેડ. VEGETABLES, vegetables. લખ્યું Name some red vegetables. Answer is tomato and capsicum. Tomato and capsicum. લખ્યું
ચલીએ આપણે ક્વેશ્ચન નંબર 3 ફિનિશ કર્યો. નાવ લેટ્સ મૂવ ઓન ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 જોતા પહેલા આપણે અમુક ફ્રૂટ્સ જોઈએ. ચલીએ આ શું છે? યસ, ચેરીઝ. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ને? ચેરીઝ શું છે? ચેરીઝ. CHERRIES ચેરીઝ. રેડ ચેરીઝ. આ શું છે? આ ફ્રૂટ છે. રાઈટ બચ્ચા લોગ? યસ, આ ફ્રૂટ છે. હવે આપણે જોઈએ હજી એક ફ્રૂટ. જોવું છે? કયું ફ્રૂટ છે? સ્ટ્રોબેરીઝ. વેરી ગુડ. કયું છે? સ્ટ્રોબેરીઝ. તો આપણે રિવાઇઝ કરીએ સ્ટ્રોબેરીની સ્પેલિંગ. RED રેડ, STRAW straw, BERRIES berries. Strawberries. रेड स्ट्रॉबेरीज. લખ્યું બચ્ચા લોગ? ચલીએ હવે આપણે જોઈએ ક્વેશ્ચન. નેમ સમ રેડ ફ્રૂટ્સ. નેમ સમ રેડ ફ્રૂટ્સ. તો ચलिए NAME નેમ, SOME સમ, RED red, FRUITS fruits. લખ્યું? NAME name, SOME some, RED red, FRUITS fruits. લખ્યું બચ્ચા લોગ? ચલીએ ક્વેશ્ચન છે નેમ સમ રેડ ફ્રૂટ્સ. તો ચલીએ હવે આપણે રેડ ફ્રૂટ્સ લખીએ. ચેરીઝ એન્ડ સ્ટ્રોબેરીઝ. ચેરીઝ CHERRIES cherries, AND and STRAW straw, BERRIES berries. લખ્યું? cherries and strawberries. આપણે લખ્યું I have written cherries and strawberry. લખ્યું બચ્ચા લોગ? ચલીએ ક્વેશ્ચન નંબર 4 મારી સાથે સ્પેલ આઉટ કરીએ અને રીડ અલાઉડ કરીએ. ઓકે, ચલીએ. નેમ સમ, NAME નેમ, SOME some, RED red, FRUITS fruits. Name some red fruits. Name some red fruits. લખ્યું બચ્ચા લોગ? Name some red fruits. चलिए आंसर इज एप्पल. एप्पल भी लखी सकीए पण अत्यारे आपणे लख्युं छे चेरीज एंड स्ट्रॉबेरी. चेरीज लखो, चेरीज CHERRIES. say with me, cherries and strawberries.
લખ્યું બચ્ચા લોગ? ચલિए હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ છે રાઇમ. તો ચલિए હવે આપણે રેડ કલરની રાઇમ સાથે બોલવાની છે. ઓકે બચ્ચા લોગ? તો રિસાઇટ અલોંગ વિથ મી. તમારે બધાએ મારી સાથે બોલવાની છે. તો સે રેડ. રેડ ઇઝ અ સ્ટોપ સાઇન. રેડ ઇઝ અ સ્ટોપ સાઇન. સાઇન એટલે નિશાન. રેડ ઇઝ અ સ્ટોપ સાઇન. લખ્યું? રેડ ઇઝ અ રોઝ. રેડ is a rose. Done? Red is a rose. Red is an apple. Red is an apple. લખ્યું? You can write also. બચ્ચા લોગ તમે લખી પણ શકો છો. And a funny clown's nose. A funny clown's nose. Say again. Repeat with me. Red is a stop sign. Red is a stop sign. Red is a stop sign. Red is a rose. Red is a rose. Red is an apple. Red is an apple. Red is an apple. And a funny clown's nose. And a funny clown's nose. લખ્યું બચ્ચા લોગ? ચલિए. Done? હવે આપણે શું કહેશું? ગુડ બાય. વેરી ગુડ. તો ચલો બચ્ચા લોગ, હવે આપણે ટાઈમ થઈ ગયો છે ગુડ બાયનો. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ, તમે આટલો સમય દઈ આ લેક્ચર અટેન્ડ કર્યું, મિસની સાથે સમય દીધો સ્ટડી માટે, તે બદલ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મુલાકાત કરશું. સેમ ટોપિક નહીં, ટોપિક તો ચેન્જ થશે. રાઈટ, આઈ ટોલ્ડ યુ ઇન સ્ટાર્ટ. મેં બિગનિંગમાં જ તમને કહ્યું હતું કે નેક્સ્ટ હવે આપણે રેડ ટોપિક ફિનિશ થશે. આજે આપણો રેડ ટોપિક ફિનિશ થઈ ગયો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા કલર પર ચર્ચા કરશું અને નવા કલર્સના થિંગ્સ એન્ડ ક્વેશ્ચન આન્સર્સ કરશું. ઓકે બચ્ચા લો? તો ચલીએ હવે આપણે આજે થેન્ક યુ કહીએ અને ગુડ બાય કહીએ. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ ફોર યોર પ્રીશિયસ ટાઈમ એન્ડ ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. અને બચ્ચા લોગ સાથે સાથે તમારે તમારી ઇમ્યુનિટીનું પણ ખ્યાલ રાખવાનું છે. હા, ઘરે રહેવાનો ઇટ ડઝન્ટ મીન્સ કે આપણે ખાલી ઘરે રહીએ, હેન્ડવોશ કરીએ, એનાથી આપણે હેલ્ધી રહેશું નહીં. સાથે સાથે આપણે હેલ્ધી ફૂડ્સ પણ લેવાના છે. હેલ્ધી મીલ આપણે ત્રણેય ટાઈમ મમ્મી જે હેલ્ધી જમવાનું બનાવે છે તે આપણે લેવાનું છે. નો નૂડલ્સ, નો મેગી, નો ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ ઓલ. આપણે ફક્ત એન્ડ ફક્ત જે મમ્મી 3 ટાઈમ હેલ્ધી જમવાનું બનાવે છે, ફ્રેશ હેલ્ધી, એ લેવાનું છે. અને એટલીસ્ટ ઇન અ ડે આપણે શું લેવાનું છે? કાઢા. કાઢા કહે ને, ઉકાળા, રાઈટ? હા, તો એ પણ લેવાનું છે. એનાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને આપણે અંદરથી પણ સ્ટ્રોંગ રહીશું. ખાલી હેન્ડવોશ કરવાથી આપણે સેફ રહીશું નહીં. સાથે સાથે ઇમ્યુનિટી પણ આપણી સ્ટ્રોંગ હોવી જોઈએ. ઓકે બચ્ચા લો? તો ચલીએ આજથી આપણે હોમમેડ ફૂડ જ લેશું, બહારના પેકેટ્સ વગેરે પણ લેશું નહીં. તો ચલીએ, થેન્ક યુ સો મચ. ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય બચ્ચા લોગ.